घोड़ा घूमे गमहान हक लगता हालिया सूरा नडवा मगान माथे मांडिया बुलान घोड़ा घूमे गमहान गाड़ी तालियों बोले मंडानी तालियों जीव धूड़िया डमरी जाने मामला मैदान उठिया देवा मानवे हालिया सोरा मानवान मात एमाला भणे थी शिव हालियो ठिकाणु जोवा हजो कहे आज रण मतानो संग्राम આપણા વિધાનસભાના 182 ધારાસભ્ય 182 ધારાસભ્ય એમાંથી હૃદયથી એમ કહું છું બધાને મારા લાખ લાખ સલામ છે પણ આવા જ્યાં ભજનના કાર્યક્રમ હોય આવા જ્યાં ડાયરા થતા હોય ત્યારે હું નામ નહીં બોલું અમારે જીતુભાઈ વાઘાણી એટલો પણ ડાયરાને પ્રેમ કરે છે વાઘાણી સાહેબ અને એવો જ અમારો ધારાસભ્ય લવિંગબા સાલું મને એને જોવું ત્યાં કહું તૂટવા માંડે અને મને જોવે ત્યાં લવિંગજીને કહું તૂટવા માંડે આ ખબર નહીં અમારું કે આ જન્મનું શું લેણા દેણી લવિંગજી ઠાકોરની રહી ગઈ છે અને બનાસકાંઠાએ તો મને બહુ પ્રેમ આપ્યો છે યાર ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર અને રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો સૌથી પ્યારો સૌથી ન્યારો મન મારો બનાસકાંઠો એવી આ ભૂમિ છે એમાંય પાછો મેં કીધું એમાંય બધા એવા મહેમાનો છે ત્યારે સુડા બનાંગ જાણે સુડા આસમાન કેતા ફૂટા તમે તાક दिन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी जय द्वारकाधीश एकानंद सुखकारी मित्र मुरारी गए विसारी गिरधारी मारा गए विसारी गिरधारी मंगलदानी
એક નાનું એવું બાળક છે કે એકલું પડી ગયું છે એટલે આયા એના મમ્મી પપ્પા હા તો આ કેમેરા વાળા બાળક દેખાડો એટલે કોઈ ક્યાંક એને ગોતતા હોય તો એ મળી જાય અને એને ક્યાં ઉપાધિ કરવાની હોય આયરના આંગણે આવ્યા પછી થોડી ઉપાધિ કરવાની હોય યાર એમાં બીજી વાત ન હોય કદાચ કોઈ ન મળે તેને મોટો કરીને પરણાવી દે એનું નામ આયર છે એ ઓળખાણ આયરોની છે ભરતભાઈ હું સાહિત્ય છે એ બોલું છું આ વ્યક્તિગત કે રૂડું લગાડવા વખાણની વાત નથી ઇતિહાસ જેના ગવાહી પાસે ઇતિહાસ જેના પુરાવા આપે છે એવી વાતો કરવી છે હા એવા એવા પ્રસંગો મારે કહેવા છે પણ મેં કીધું એમ ધીરજ રાખજો આમાં મિસકોલ વાળા લગભગ નીકળવા મળ્યા હા નવા નવા લગ્ન થયા હોય એ તો પાછા પરમિશન લઈને આવ્યા હું તો એકચ્યુઅલી આટલા વાગે આવી જવાનો હા અને અમુક તો સાલા હાંકડું ખખડાવીને આવ્યા છો કે મારી વાટ રાખતા ને ડાયરો પૂરો કરીને આવશું અમે એમ આપણે ડાયરામાં બેઠા છીએ આજ એવી મજા કરવી છે મેં કીધું એમ નંબર પડે છે ફિલ્મ આખું બાકી છે હજી મને મજા આવે છે તમને બધાને જોઈને વાતું કરવાની લવિંગબા પણ મને યાદ આવે આ છંદુ એટલા માટે બોલું છું હે ભગવતી અમને એવા સજ્જન માણાનો સંગ આપજે હે માં થારા માણાની આગળ અમને બેહાડજે હમણાં જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે અમુક અમુક એવા સાલા ખહુરિયા પડખે ચડી દે મોભારાના નળિયા વેસાવી નાખે હા આપણને આપણી સગવડતા ન હોય તો એમ કે આપણે લડી લેવાય એટલે પણ ક્યાંથી લડવું આમાં આ બે હો વીઘા વેચી નાખીને હજી લડવાની ના નથી પાડતા પાછા પડવા નથી દેતા આવા ભાઈબંધ નહીં પણ સાચો ભાઈબંધ તમારી બાજુમાં બેઠો હોય તમને સાચી સલાહ આપે એટલે કીધું સજ્જન સો હિત દે અને કુટુંબ સો પ્રીત દે કુટુંબમાં પ્રેમ આપજે અને જગમાં જીત આપજે ભગવતી તારી આગળ હું શું માંગુ કરોડો રૂપિયા નથી માંગતો માં સજ્જન માણાનો સંગ આપજે હારા માણાની ભેળા બેહવાનો મોકો આપજે શંકરભાઈ એટલે આ છંદમાં કીધું છે મોભારાના નળિયા વેસાવી નાખે ને એવા ભાઈબંધ ભેળા બે હતા ને કોઈથી આ વાતો એમ કરે કે આપણે કંઈક ભારત માટે કરવું જોઈએ ઈ પાછા ભડના દીકરા કાચી પાતરી માવા હાટુ કોકના શર્ટ ફાડી નાખે અને પાછા બીજાને એમ કે આપણે કંઈક કરવું જોઈએ પણ તમે પેલા માવો ઘરનો લઈ લ્યો ને આની વાત નથી કરતો પણ હારા માણાનો સંગ આપવાની વાત કરી છે એટલે હું આ છંદ ડાયરે સંભળાવું છું આજની દીકરીઓ માટે આજના યુવાનો માટે કે હે ભગવતી કેવો સંગ આપજે અને કેવી અમને બુદ્ધિ આપજે માં શું કીધું આમાં લવિંગબા ઉંમર કેટલી છે જો આ હારે તો અટાણ હુઈ ન ગયો હોય નાખોરાનો ઢળતો ઘરે હુતો પણ સાલો કેવી અદામાં ઉભો છે જો ખરા આ અટાણા એટલી ઘોળ કરે છે ને આ સાલો મોટો થઈને મને લાગે છે કંઈક લૂંટાવી દેવાનો આ બધા યુવાનો છે ને મને પ્રેમ કરે છે એટલે તારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ યાર હા યુ હેવ એ મેન્ટેન ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ આ બધા બાળકોએ ભેળા થઈ આ યુવાનોએ ભેળા થઈ આ વડીલોએ ભેળા થઈને આપણા ગુજરાતી આપણા ભારતના વારસાને જીવતો રાખ્યો છે એનું મને પ્રાઉડ છે તમારા ઉપર એટલે એકવાર આ ભૂરાન તાળીઓથી વધાવી લ્યો હા એ અટાણે જો જે બહે પાંચસે જઈને હાથમાં જે ઘોળ કરવા આવ્યો છે ગાયુના લાભાર્થે ડાયરો છે એમ આ ડાયરાને જીવંત રાખ્યો છે હવે હવની રીતથી આ રાતને અજવાળી છે હવે હવની રીતથી આ રાતને અજવાળી છે કોઈએ દીવડા પ્રગટાવ્યા કોઈએ પોતાની જાતને બાળી છે ક્યાંક કોઈએ દીવા પ્રગટાવી અને ભાવેશભાઈ અંજવાળા કર્યા ને તો કોઈએ પોતાની જાતનું હળગાવી દીધી છે દેવાય બોદર જેવાય તો અંજવાળા પડ્યા છે આયા એટલે મને યાદ આવે આયા वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सदन सो हित दे कुटुंब सो प्रीत दे जग मा जीत दे मां भवानी जग मा जीत दे मां भवानी जग मा जीत दे ए मौज मारे हूँ भाई मौज मारे हूँ भरतभाई मैं हमણાં લવિંગજીને પૂછ્યું કે લવિંગજી તમારા વરહ કેટલા છે ઉંમર કેટલી થઈ એટલે લવિંગભાઈ કીધું મન કે 71મું ચાલુ છે
મેં કીધું સાલું 71 વર્ષની ઉંમરે હજી લવિંગજી નાચવા માટે રમવા માટે આવે ને એટલે યુવાનોને શરમ થાય એટલું તો રમે છે જોશથી યાર. હા, ઈ પ્રેમ છે એનો, હું કઈ વખાણ નથી કરતો એના, પણ મને એટલા માટે એનો સ્વભાવ ભરતભાઈ ગમે છે કે ઝૂંપડામાં કોઈ આમંત્રણ આપે, તમે તો આ વિસ્તારના છો, મારાથી વધારે તમે વાકેફ છો ગોપાલ. ઝૂંપડા વાળો કોઈ પતરાના મકાન વાળો એમ કે લવિંગબા અમારા ઘરે આવશો, ઉગાડામાં પગે ન્યા બેઠા હોય. કોઈ બંગલા વાળો એમ કે અમારા ઘરે આવશો, ઉગાડામાં પગે ન્યા બેઠા હોય. બધાને જે સમાન રાખે છે એને જગત કાયમ સલામ કરે છે. દ્વારકા વાળો આપણને વાલો શું કામ છે? દ્વારકા વાળાએ કોઈ દી એમ નથી કીધું આહીરોના આંગણે મોટો છો દ્વારકા વાળો ભાવેશભાઈ, પણ એને એમ નથી કીધું કે હું આહીરો માટે છું. એને જેને જેને સ્મરણ કર્યું, જેને જેને દ્વારકા વાળાનું ભજન કર્યું, એ ભગવાન દ્વારકાધીશ પહેલા હેલ્યા છે. બોડાણાના ગાડે બેહીને છે ડાકોર સુધી દ્વારકા વાળો આવ્યા અને મીરાબાઈના ઘૂંટડે જેને ઝેર પીધા, આજ પણ મેવાડના ધરતી માથે પગ મેલો તો એવા મહારાજ્યો એવા રાજાઓ થઈ ગયા. પણ મેવાડ કોનું કહેવાય? લવિંગજી મીરાબાઈનું મેવાડ કહેવાય. આજે જુનાગઢ માથે રાવંશથી માંડી અને બાબી હુકુમતથી માંડી 1947માં ભારતને આઝાદી મળી, નવાબી શાસન હતા. અને એ જુનાગઢના જાપામાં પૂછો જુનાગઢ કોનું, તો બાપા નરસિંહ મહેતાનું જુનાગઢ કહેવાય. શું કામ? ત્યાં દ્વારકા વાળાના આશીર્વાદ લાગી ગયા હતા, મુરલીધર મહારાજના આશીર્વાદ લાગી ગયા હતા. અને એટલે હું કહું છું આજના યુવાનો માટે મૂંઝાતા નહીં. સાંભળી લેજો, મરવું છે ને જગતમાં બહુ હેલું છે. અટાણે સુસાઇડ કરે છે, બેનું દીકરીઓ પરણીને હારે જાય. આપણે એવા કિસ્સાઓ સાંભળતા હોય કે દવા પી લીધી, ફિનાઇલ પી લીધી, આવું બધું થતું હોય. લવિંગજી હું કાયમ કહું છું કે મરવું બહુ હેલું છે, જીવવું ઈ દુનિયામાં અઘરું છે. આ બધી પરિસ્થિતિનો સામનો કરી અને ઝેરના ઘૂંટડા ઉતારી જે જીવી જાય, દાખલા એના દુનિયામાં દેવાય છે. મરવું તો હાવ હેલું છે, 2 ઘૂંટડા પી જાઓ એટલે 5 મિનિટમાં જીવ વયો જાય. પણ આ જગત, ઝેર ભરેલી જગતની સામે જીવવું ને એ તો મરવાથી અઘરું છે, એટલું યાદ રાખજો. એટલે નાની નાની બાબતમાં હું આ દીકરીઓ માટે કાયમ કહું છું કે એવું ન વિચારી લેતા. શું કામ? આજ દી ખરાબ છે તો કાલ મારો દ્વારકા વાળો હારા દી આપશે. કોઈ દી નબળું વહાણ ન લાવતા. શું કામ? આપણને સીતા જેટલા દુઃખ નથી પડ્યા. અને એટલા માટે મને દાન લગારીની આ કવિતા યાદ આવે. શું કીધું? એ મોજ મારે હું ભાઈ, મોજ મારે હું ભાઈ, મોજ મારે હું રે. એ લેરું ચડે લાખ લૂટ દરિયામાં, આ લેરું ચડે એ લખ લૂટ દરિયામાં લૂટતા રેવું રે. હવે મોજ મારે હું ભાઈ, મોજ મારે. હવે આમાંની એક કડી મને બહુ ગમે છે, ડાયરામાં ગાઉં છું. હવે સાંભળજો. એક ગામડાની દીકરી પરણીને હારે ગયેલી, એક ગામડાની લવિંગજી દીકરી પરણીને હારે ગયેલી અને એને હગો ભાઈ નહીં. હવે ભાઈ નો હોય, એ ભાઈ વગરની બેનને પૂછો ને તો ખબર હોય ભાઈ વગરનો પ્રેમ કેવો હોય. એટલે એને રાખડી બાંધવી કોણે? એટલે ગામમાં ભાવેશભાઈ એક જીભનો માનેલો ભાઈ બનાવ્યો અને એને કીધું ભાઈ મને રાખડી બાંધવા દે. અરે કે તું તો મારી બેન છો, તારે મને આવું પૂછવાનું ન રાખડી બાંધવાનું. બેન તું જ રાખડી બાંધજે. અને રાખડી બાંધે. 1 વર્ષ, 2જું વર્ષ, 3જું વર્ષ શંકરભાઈ વર્ષો વીતી ગયા. એ બેનને ભાઈ રાખડી બંધાવ્યો બેન આગળ. એમાં એક દી સમય એવો આવ્યો કે બેનને ખબર પડી કે હવે મારે સંધ્યા દેખાય છે, મારાથી જાજુ જીવા છે નહીં. એટલે ઓલો ભાઈ હતો ને એને બોલાવીને કીધું ભાઈ કે આ બેન કે ભાઈ તારે જોવું હોય તો જોઈ લીજે, હું મરીશ ને તેથી મારું મને અગ્નિ સંસ્કાર દેવામાં આવે ને તેથી મારું શરીર આખું હળગી જવાનું, પણ મારું કાળજું નહીં હળગે. સાંભળજો, આ વાત બધા સમજદાર બેઠા છો એટલે કહું તમને કે સાંભળી લેજે, મારું શરીર આખું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે. એટલે ભાઈએ કીધું બેન આવું ન બોલ. શું કામ બોલો? હું તારો ભાઈ હજી જીવું છું. ત્યારે ઓલી બેન બોલી, એ કે શું કામ? ખબર છે કે ના કે હું પરણીને આવી ને પછી મને નભાઈ 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 બોલી બોલી મારા હાહરિયા હોય મેણા બહુ માર્યા છે. અરે ભાઈ, મારું કાળજું તો જીવતા મારા હાહરિયાએ હળગાવી દીધું છે. હવે હું મર્યા પછી મારું કાળજું નહીં હળગે. કાળજું જોઈ લેજે તું. અને પછી અગ્નિ સંસ્કાર જયારે દેવાનું ટાણું આવ્યું અને એ જ ભાઈ રાખડી બંધાવા વાળો શમશાને ઉભેલો અને આમ જ્યાં જોયું એને હળ 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 કરતી જ્વાળાયું આપને આવેલી, પણ કાળજું હળગે નહીં. અને ત્યારે દાન અલગારી કહેતા શું કીધું? આ લાય લાગે આમાં તો બળે નહીં, આ લાય લાગે આમાં તો બળે નહીં, એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ન વીરડો મીઠો. લાય લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા. આ દરિયો ખારો પાછો વીરડો